brought to you by Vega, prepared by Sensodyne and Women. Beyond Zabakinsi. વાત એક એવા મુદ્દાની કે જે આપણા તમામની જીવનશૈલી સાથે જોડાયેલું છે. આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં જરૂરી પોષક તત્વો મળી રહે તેવા ઈરાદા સાથે લોકો મોટા પાયે પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જો તમે પણ આવા કોઈ પણ પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા હો તો તમારું ચેતવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી ત્યોહાર. વિમલ, બોલો જુબાન કેસરી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR પ્રોટીન પાવડરને લઈને ચેતવણી જાહેર કરી છે. સામાન્ય રીતે જીમ જનારા લોકો એટલે કે જેમને બોડી બનાવવાનો શોખ છે તેવા લોકો પ્રોટીન પાવડરનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો કોઈ એક્સપર્ટની સલાહ લીધા વિના જ આવા પ્રોટીન સપ્લિમેન્ટ્સને તેમની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવી દે છે. પરંતુ ICMRની ચેતવણી મુજબ કોઈ પણ નિષ્ણાંતની સલાહ વગર આ રીતે પ્રોટીન પાવડરનો ઉપયોગ તમારી પોતાની જિંદગી સાથે રમત રમવા સમાન સાબિત થઈ શકે છે. ICMR સાથે કામ કરતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા આ ચેતવણી જાહેર કરાઈ છે, જે મુજબ માત્ર બોડી બનાવવાના ચક્કરમાં સમજ્યા વિચાર્યા વિના પ્રોટીન પાવડરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. લોકો પોષક તત્વોની કમી પૂરી કરવા માટે વધુ પ્રમાણમાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ લેતા હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સપ્લિમેન્ટ્સમાં સ્વીટનર તેમજ આર્ટિફિશિયલ ફ્લેવર નાખવામાં આવતું હોય છે, જે શરીરનું શુગર લેવલ વધારી શકે છે. તો બીજી તરફ આવા સપ્લિમેન્ટ્સથી લાંબા ગાળે કિડની, લીવર તેમજ હૃદય ઉપર પણ આડઅસર પડી શકે છે. એટલું જ નહીં, તેનાથી વ્યક્તિના હાડકાં પણ જલ્દી જ કમજોર થતા હોવાનો નિષ્ણાંતોનો દાવો છે. હકીકતમાં ICMR સારા સ્વાસ્થ્ય માટે શું કરવું તે અંતર્ગત એક ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં જણાવાયું છે કે મોટા ભાગે ભારતીયો ખરાબ ડાયટ અને લાપરવાહીને લીધે વધારે બીમાર પડતા હોય છે. સારા સ્વાસ્થ્ય માટે મીઠા અને ખાંડનો સીમિત માત્રામાં જ ઉપયોગ કરવાનો નિર્દેશ કરાયો છે. ગાઈડલાઈન મુજબ સંતુલિત આહાર માટે 45% કેલરી અનાજમાંથી મળવી જોઈએ, તેનાથી વધારે નહીં. અને તે જ રીતે 15% સુધી કેલરી દાળ અને ફળોમાંથી મેળવી શકાય છે, તેનાથી વધારે નહીં. ગાઈડલાઈનમાં એવું પણ કહેવાયું છે કે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન કરીને અને હેલ્ધી વસ્તુઓ ખાઈને આપણે સમય પહેલાંના મૃત્યુને રોકી શકીએ છીએ. આ તમામ 8 ટિપ્સ છે જેના દ્વારા આપણે હેલ્ધી રહી શકીએ છીએ અને પોતાના સ્વાસ્થ્યનું સુધારો લાવી શકીએ છીએ. પ્રોટીન પાવડર તમારા શરીર માટે હાનિકારક છે કારણ કે તેમાં શુગર સપ્લિમેન્ટ્સ વધારે છે, તેમાં શુગર વધારે છે. એટલે જો વધારે માત્રામાં અગર તમે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરો છો તો એ તમારા શરીર માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. Brought to you by Vega, prepared by Sensodyne and Women. Beyond Zabakinsi.